સાયબર ફ્રોડ અને ટ્રાફિક અને પ્રવાસીઓના સુરક્ષાના મુખ્ય મુદ્દાઓ સાથે મહત્વની બેઠક પોલીસ અધિક્ષકની હાજરીમાં યોજાઈ હતી। ગિરિમથક સાપુતારા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સાપુતારા હોટલ એસોસિએશનના સભ્યો, નવા ગામના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ જોડાયા હતા। ડાંગ જિલ્લા પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચે સુમેળ સ્થાપિત કરવા અને પ્રવર્તમાન સમસ્યાઓના ઉકેલ લાવવાના ઉદ્દેશ્ય સાથે આ બેઠક પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં સાયબર ફ્રોડનો મુદ્દો ખાસ કરીને રજૂ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત હોટલ માલિકો, પ્રવાસીઓ કે લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તેમને તાત્કાલિક જ પોલીસ ફરિયાદ કરવામાં વિલંબ ન કરવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી। પ્રવાસીઓને આકર્ષવા માટે ખોટી અથવા બનાવટી હોટલ બુકિંગ વેબસાઇટ બનાવવામાં આવી રહી છે, જેના કારણે નાણાં ગુમાવવા સાથે સાપુતારાની છબીને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। હેમંત હડસ, S24 ન્યૂઝ, સાપુતારા।